તારવીબેન ક્યાંય ગયા? આ જુઓ, આમાં થોડું વધારે વ્યવસ્થિત લખ્યું છે. વંચાય છે? નહીં વંચાય. નહીં રેકોર્ડ થાય છે. હા ઓકે વંચાય છે બેન. એ રીતે વધારે સારું છે. ઓકે જો ગુરુજી આમાં મેં આવી રીતે લખ્યું સ્ટાર્ટિંગમાં અને ચરમ સમય હમ બરાબર આ ચરમ સમય એટલે આ જે ગ્રીનમાં જે ચરમ સમય છે પણ છે ને સ્ટાર્ટિંગમાં આ બાજુ લખે ચરમ સમય, આ બાજુ મેં લખે. આ લખી દીધેલું હતું ને એટલા માટે લખાઈ ગયું હતું ને એટલે આમ કર્યું અધરવાઇઝ તો એમ જ કરવું જોઈતું હતું. ઓકે. ગુરુજી આજે રીઝન આમ લખાવી દો તમે. 30 પ્રકૃતિનો અને 13મા ગુણ સ્થાનક. એ 30 માટેનું એક જ કોમન રીઝન છે ને. 30 માટે એક નથી, 29 માટે એક અને વેદનીયનું એક અલગ નહીં થાય છે. નો લખો નામ કરવાની 29 પ્રકૃતિ. લખું તો જ પણ. ગુરુજી જે પેલા પ્રકૃતિમાં ત્યાં આગળ લખવાનું રીઝન, કારણો. હા એટલે એ જ ને એટલે પણ 14મા ગુણ સ્થાનકમાં છેલ્લે જ લખવાનું ને નીચે. તમે કારણો જ્યાં લખતા હો ત્યાં. હું હા પણ અમે 13મા ગુણ પ્રકૃતિ સ્થાનકના કારણ લખાવું છું કે 30 પ્રકૃતિ કેમ નીકળે છે. નહીં એટલે આ 30 પ્રકૃતિ તો 14માં નીકળે છે ને. 14માં લખવાનું, 14માં કારણ લખવાનું. એટલે એ 14માં જ ગણાશે ને. કેમ કે હા એ 14માં જ લખો. એના રીઝન જો 14માં લખતા હોઈએ તો પછી આ પ્રકૃતિઓનો અમારે 13મા ગુણ સ્થાનકમાં લખવાનું. 13માના અંતમાં નીચેના ભાગમાં લખી દેવાનું. 14મા માટે અલગથી તમારે આખો આ કોષ્ટક બનાવવાની જરૂરત જ નથી. હા કે 13માના અંતમાં નીચે લખીને તો નીચે લખીને બાકી રહેલી 12 પ્રકૃતિઓ, આ 12 પ્રકૃતિઓ 14મા ગુણ સ્થાનકે અંત થાય છે. તમે ખાલી 12 પ્રકૃતિઓ જ રહી ને હવે તો તેના માટે તમારે આખું ફરી. પણ ગુરુજી આપણે જ્યારે પહેલું અમારે ઉદયમાં 0 તો કરવું પડશે ને. આપણે લાસ્ટ ઓકે તો ઓકે તો એ 0 13મા હા બસ બરાબર. આ વધારે વ્યવસ્થિત છે. 13માની શરૂઆત અને 13માનો અંત બે કરો. ગુરુજી 12 તો રહે છે જ ને અંત ક્યાં થાય છે? 0 થવાની ગુરુજી જ નથી. ગુરુજી આપણે છે ને 14 દર રહે વખત છે, 14માના અંતે 12 નો અંત થાય છે. તો આપણે તો જ્યારે પહેલે આ બોલતો એ બોલા જાય છે ને. એ જ ગુરુજી પહેલેથી આપણે એવું લખ્યું છે કે જેનો અંત થાય છે ને એ સેકન્ડમાં લખીએ છીએ આપણે. પહેલાના અંતે જે અંત થાય છે ને એ આપણે સેકન્ડમાં લખીએ છીએ કારણમાં. તો એટલે આપણે આમાં 14માં જ એકચ્યુઅલી આવે ને. 14માં આવશે લખવાનું, પણ બધાને જે હા, રીતે પણ આમાં છે ને જે 30 પ્રકૃતિઓમાં જે પ્રકૃતિઓ વહેલી નીકળી જાય છે ને એનું કારણ તમારે અહીંયા લખવું તો લખી શકો, પણ બધું 14માં લખો તો થોડું વ્યવસ્થિત રહેશે. એ 14માં જ રાખો એના કારણો. ખાલી જરાક આગળ પાછળ નીકળે છે એટલે એ તો સાથે એમાં થોડાક પોઈન્ટ મેન્શન કરી દેવાનો. 14માં જે બાકીની 12 પ્રકૃતિઓ નીકળે છે તે પણ અમને આની જોડે જ લખાવી દેવું છો ને. ખાલી કેજો ગુરુજી એ તો જે ગાથા બાકી છે ને. અત્યારે તો આપણે 13માં લખવાનું છે ને. લખીએ છે નામ કરવાનું 19 ગુરુજી આ સિક્વન્સ આપ લખાવશો કે પહેલા ઉચ્છ્વાસ જાય છે પછી ઉચ્છ્વાસ. હા એ સાથે લખાવી દઈશું. નામ કર્મની 29 પ્રકૃતિઓ ટાઇટલ લખો. 14મા ગુણ સ્થાનક આ બધું. 14માં લખો કેમ કે 13માના એન્ડમાં જાય એટલે એના કારણો 14માં એ પ્રકૃતિઓ કયા ગુણ સ્થાનકે નથી. 14મા ગુણ સ્થાનકે ન. તો 14મા ગુણ સ્થાનકે કેમ નથી એના કારણે લખવાના ને. પછી આમાં કેમ આપણે બે કરીએ છે અંતિમ સમયે એમાં 13માં બે એ ખાલી અંતિમ સમય આટલી રહે છે અને દ્વિચરમ સમય સુધી આટલી રહે છે એમ બે તમે લખી શકો.
એટલે તમારે ખાલી જો 13માના અંતિમ સમયે તમારે કારણ લખવા હોય ને તો તમે માત્ર જે બે પ્રકૃતિ જાય છે એના જ કારણ લખી શકશો. તો પછી આ બધી બસ 14 અને એ જ્યારે 14મા ગુણોત્તર લખશો તો એ બધું ભેગું જ આવી જશે. તમારે અલગથી કારણ નહીં લખવું પડે. 29 લખશો એટલે 29 ની અંદર એ બે સમાઈ ગઈ. તો પછી કાં તો ગુરુજી એમ કે 14માના અંતિમ સમયે તો પછી અહીંયા જ બે કરીને એક સ્ટાર્ટિંગ માં જાય છે 30 પ્રકૃતિ અહીંયા જ હશે એમ અને નહીં. અંતિમ સમય બીજી બહાર જશે તો આમાં બે કરશો બહાર લખી છે ત્યાં નથી કાઢતી કે જો 13મા ગુણોત્તર કેટલી પ્રકૃતિનો બંધ ઉદય છે? 42 છે ને માયાલા 42. બરાબર. આખા ગુણોત્તર સુધી 42 જ છે. ના 13માના અંતે 42 પછી 30નો વિચ્છેદ ના. પહેલા બે જાય છે એટલે 40 થઈ છે. એક અને પછી 40 થાય છે. હા 40 આ તો 13મા ગુણોત્તર જ છે. હા બરાબર. હવે 14મે 12 રહી છે. એક 12 જ છે. એટલે અહીંયા બે નીકળે. અહીંયા તો જે બધી નીકળી તે ઉપરની 12માં 11માં 12માંથી જે નીકળી તે અહીંયા આગળ 2 નીકળી હા અને અહીંયા આગળ 30 નીકળી. ઓકે આપણે આમ કહીએ છીએ ને હા. તો સિમ્પલ જેમ કહીએ છીએ એમ લખવાનું. તો પછી બાકીની 12 નું ક્યાં લખશું? 14માં જ હવે પછી 14 ના અંતે હા 14માના ચરમ સમય એટલે એનો મતલબ આ બંને ઓલામાં જ લખવા જોઈએ ને તો પછી તો 14 માં જ લખવું જોઈએ ને 30 ને 12 બંને 14 માં જ આવે. તો પછી ગુરુજી હા. આ જે 30 હું એ જ કહું લખી છું. છે તો અમે 13મા ગુણસ્થાનકમાં કેમ લખી? આ જેટલા બધામાં અંતે એટલે 14 માં જ બંધ પહેલા અટકે. ગુણસ્થાનકમાં જ લખીએ છીએ. પણ એ ગુણસ્થાનક પૂરું થાય એટલે લખો ને. ના ના જો 10માના અંતિમ સમયે જે પ્રકૃતિઓ જતી હોય તેને અમે 11મા ગુણસ્થાનકમાં જ લખીએ છીએ. તો હું એમ જ કહું છું તો 14મા ગુણસ્થાનકમાં જે પ્રકૃતિઓ જાય એ તમે કયા ગુણસ્થાનકમાં લખશો? તે તો 14માં લખીશું 14 ના હા. અંતે સમયે. તો આ તો આ ચરમ સમય 13મા એટલે આ બે પ્રકૃતિ માટે તમે 13માં લખી શકો છો. અને બાકીની 30 નું અમે એ તો- 14માં તો ચૌ- એ 13માં એ જ 14માં ની સ્ટાર્ટિંગમાં તે છે. છેલ્લે આ 30 પ્રકૃતિને 14માં લખીએ અને પછી સાઈડ ઉપર 14 ના અંતિમ સમયે બહાર જાય છે એ રીતે લખીએ. તો પછી એ 14માં ગુણસ્થાન હું એ જ તો કહું, તો પછી આ 13 માં લખવાનું meaning જ નથી ને તો પછી એટલે 13મા ગુણસ્થાનકમાં ખાલી આ બે પ્રકૃતિ જાય છે એનું કારણ લખો. પહેલા આ લખ્યા પછી પાછળ ફરીથી બે લખો કે નિદ્રાદ્યુત જાય છે ને. નિદ્રાદ્વીપ જાય છે ને તીર્થંકર નામ કર્મનો ઉદય થાય છે. શું એની એટલે આગળ 41 હતી અને બે જાય ને એક એડ થઈ એમ. હા એટલે એના કારણે તો તમે લખી દીધું ને. એ આપણે લખાવેલું. તીર્થંકર પ્રત્યે ઉદય થાય છે એ આપણે લખાવેલું હતું. હા તો એટલે આમાં શું બાકી? આમાં 30 અહીં શું? નથી બાકી તો પછી લખવાનું નહીં. આ હા. અરે એ 30માં આવી એક જાય હાથ. આંટી. ના 30માં ના આવે એ તો 42 ની પહેલા. જિગીશાબેન તમે કન્ફ્યુઝ થાવ છો. એક મિનિટ. જે લખાયું છે અંતરાય તમે એક વખત હા બસ તમે લખ્યું છે શું તમે જોઈને એ જ પૂછો જે જાણવાનું જે પૂછવાનું હોય. હવે આગળ હવે શું કરવાનું છે? હવે અમારે 14મા ગુણસ્થાનકમાં 30 પ્રકૃતિઓ જાય છે એનું આપ રીઝન લખાવશો અને 14મા ગુણસ્થાનકના અંતિમ સમયે 12 પ્રકૃતિઓ જાય છે એનું રીઝન લખાવશો. એ બંને અમારે આ 14 30 માટે ગુણસ્થાનકમાં તમે લખવાનું છે. 30 ને બે પાર્ટમાં તમે કરી શકો. એ બે પાર્ટમાં કરવો જ કરી શકાય નોર્મલી. એને સીધા આટલું જ કરી દેવાય કે પહેલા 28 જાય છે નહીં પહેલા 2 જાય છે પછી 28 જાય છે. એવી રીતે 30 જાય છે. પહેલા દુસ્વર સુસ્વર જાય છે પછી ઉચ્છ્વાસ જાય. બાકીની હા પછી ઉચ્છ્વાસ જ. હા પછી હા પછી એક જાય છે ને. ઉચ્છ્વાસ અને પછી પછી શરીરને 27. કાયમ નિરોધ કરતા બાકીની 26 જાય છે અને પછી અને એક એમાં વેદનીય જશે ને શું આવશે ને? એ વેદનીય પાછું અલગ આવશે ને એટલે આ 26 આ આવશે. 26 આવશે 26 વત્તા એટલું છે. એટલે જગ્યાએ એમ જ કહે છે 14માં જ લખ્યું ને 14માં કે લખીએ એટલે. આ બધું અમે 14મા ગુણસ્થાનકમાં લખીએ છીએ. અને પછી આ અંતિમ સમયે આવશે. હા ગુરુજી આમ પણ છે ને જે 116 નંબરનું પેજ છે ને એમાં પણ
13મા ગુણસ્થાનકે 42 અને 14મા ગુણસ્થાનકે 12 બાકી એવી રીતે જ ઉદયમાં આવનાર રાખ્યું એમ છે જ ને? આપ્યું હોય એટલે આપણે જે કરીએ છીએ એમ જ છે, પણ જરાક બધા અહીંયા કન્ફ્યુઝનમાં વધારે હતા. જે કન્ફ્યુઝન નથી ને એ વસ્તુને કન્ફ્યુઝનમાં એડ કર્યું હતું. ના ગુરુજી, એવું નથી. આ રીઝન લખવાની વાત છે કે ક્યાં લખીએ રીઝન, કારણ કે આપણે બધું પણ 13મા ગુણસ્થાનકમાં તમે આપણે confuse action- જે સિમ્પલ વસ્તુ હતી ને એમાં તમે કન્ફ્યુઝ થયા. કન્ફ્યુઝ કરવા વાળું હતું નહીં. જે આપણે કીધું કે 13મા ગુણસ્થાનકમાં 2 લખવાનું, એક જે બે પ્રકૃતિઓ જાય છે તે, અને પછી એટલે આ જે પ્રકૃતિઓ નીકળે છે ને, આ કયામાં નીકળે છે? 13માના અંતિમ પાઠમાં નીકળે છે ને, એટલે 14મામાં એ નથી, પણ 13મામાં તમને ક્લિયરિટી માટે તમે 13મામાં લખી શકો. કારણ વગર બધું બેઝિક તો બધું 14માં જ લખવાનું, કેમ કે આમ તો કહેવાય બધું 14મા માટેનું જ છે. એટલે આમ તો 14મા પ્રસંગે 30 પ્રકૃતિ જાય છે એમ કહેવાય, પણ એ 13માના અંતિમ સમયમાં જરા કેટલું છે. તો પછી એ જે અમે એટલે લખેલું છે 13મા પાઠ ગુણસ્થાનકના કરીને, પાઠ નથી પાડ્યા. એટલે 13મા ગુણસ્થાનકમાં જે અમે 30 પ્રકૃતિઓનું લખી દીધેલું છે એને હવે બદલતા નથી, એમાં પણ બધા reason 14માં લખી. હા. બરાબર છે? ઓકે. તો ચાલો, તો હવે લખાવું એ પ્રમાણે લખો. નામ કર્મની 29 પ્રકૃતિઓ. નામ કર્મની 29 પ્રકૃતિઓમાં તેરમા ગુણસ્થાનકના ની કરીશું. ના ને એને ઉપર જરાક આમ ચડાવી દેશું તો ની થઈ જાય. અંતિમ પળોમાં જીવ જ્યારે પળ હા. શૈલેષીકરણ કરે છે. ગુરુજી શૈલેષીનો લફ્ઝ સ્પેલિંગ શૈલેષ નામ નથી ના, એમની પણ શ કયો વાપરવાનો? અને બંનેમાં ના આવે. શૈલેષી. શૈલેષીકરણ કરે છે. આ ખાલી શૈલેષી આવી રીતે લખાય એમ. ત્યારે શૈલેષીકરણમાં પછી શું બોલે જીવ? શૈલેષીકરણ કરે છે ત્યારે પહેલા કાય યોગનો નિરોધ થતા અથવા કાય યોગનો નિરોધ કરતા કાંઈ ઉપર છેલ્લે નથી ગુરુજી? પહેલા મન ને વચન ના થાય? પેલા કાય કરે, પછી વચન કરે, પછી મન કરે. અચ્છા. ઉલટું કરે. હા, એક મિનિટ. હા, શેનો? મનોયોગ. કાય યોગ ને મનોયોગ. હા. એમાં સૂક્ષ્મ વાદળ લખવાની જરૂર નથી આપણે. એટલું બધું ડિટેલ્સમાં નથી જઈ રહ્યા ને એટલે. મન યોગ ખરો શબ્દ શું છે? મન યોગ છે મનોયોગ? બંને છે. મનસ શબ્દ છે એટલે સંસ્કૃતમાં મનોયોગ થાય, ગુજરાતીમાં મન યોગ થાય. મનોયોગ અને વચન યોગનો નિરોધ થતા મન યોગ અને વચન યોગનો નિરોધ કરતા સુસ્વર અને દુસ્વર ન ઉદય અટકે છે. ઉદય અટકે છે.
ત્યારબાદ કાય યોગના નિરોધમાં પ્રથમ ઉચ્છ્વાસનો ઉદય અટકે છે. ઉદય અટકે છે. કાય યોગનો નિરોધ થતા ઉચ્છ્વાસનો ઉદય અટકે છે. એટલે 29 minus 3 minus 2 minus 1. 29 minus 2 minus 1 is equals to 26. પ્રકૃતિઓ તેરમાના અંતિમ સમયે 26 નામ કર્મની પ્રકૃતિ 26 પ્રકૃતિઓ નામ કર્મની બ્રેકેટમાં લખી દો. તેરમાનો અંતિમ સમય બાકી રહે છે. ત્યારબાદ જીવે શૈલેષીકરણ કરી લીધું છે. અને અયોગી ગુણસ્થાનકમાં પહોંચે છે. તેથી ત્યાં કાયા અનુરૂપ કોઈ કર્મની જરૂર નથી. જરૂર નથી. માટે બાકી રહેલી 26 પ્રકૃતિઓનો ઉદયનો પણ અંત થાય છે. બાકી રહેલી 26 પ્રકૃતિઓના ઉદયનો પણ અંત થાય છે. ગુરુ 26 પ્રકૃતિઓના 26 પ્રકૃતિઓના ઉદયનો પણ અંત થાય છે. અને સુખ કે દુઃખના કારણરૂપ એવા એક વેદનીયનો પણ અંત થાય છે. એક વેદનીયના ઉદયનો પણ અંત થાય છે. એટલે કોઈ પણ એક વેદનીયનો શાખા જે એક જ બાકી હતું. ગુરુજી આપણે બંધમાં જોયું કે ફક્ત શાખા વેદનીયનો જ બંધ થાય, બરાબર છે, સહયોગી ગુણસ્થાનકે. તો અહીંયા ઉદયમાં તમે હજી કરણ નહીં જોયું ને? કરણ જોયું? તમે બંધ કોઈ પણ કર્યું હોય ફ્લિપ થઈ જાય. સાતા બાંધ્યો હોય હા તો એ ઉદ્વલના કરણ લાગુ પડી જાય. પ્રદેશ ઉદયથી ના એટલે બંધ તમે સાતા કર્યું છે ને, સાતા અસાતામાં કન્વર્ટ થઈને ઉદયમાં આવી જાય, અથવા અસાતાનો બંધ કર્યો છે તો અસાતા સાતાના ઉદયમાં થઈને કન્વર્ટ થઈને ઉદયમાં આવી જાય. એ ફ્લિપ થાય છે. પછી બંધ કેમ ફક્ત શાતાનો જ બતાવ્યો છે? કારણ કે એ સમયે એના જે ભાવો છે એ ભાવો એને અશુભ કર્મ ના બાંધવા દે. એમ બંધમાં અસાતા એમ તો છે તો અશુભ. હા, તો પછી એ ફ્લિપ કેવી રીતે અશાતામાં થઈ શકે? એ કરણ લાગુ પડે, બીજા કર્મ સાથે એને ખેંચીને એ રીતે કરી જાય. પાછળ જે પીઠબળ પડ્યું હોય ને
એટલે આમ તો દરિયાની અંદર મીઠું પાણી જ જાય, પણ દરિયાનું ખારું પાણી મીઠાને ખારું કરી નાખે, એટલે લાગુ પડીને એ અસતામાં કન્વર્ટ થઈને આવી જાય. ઉદ્વલના કરણ એટલે એ કન્વર્ટ કરવું. એ 8 કરણો બધા પહેલા કર્મમાં આવ્યા હતા. 8 અપવર્તના કરણ, નિકાચના કરણ, ના સંક્રમણ ગુરુજી કરણ. આવું ક્યાં લખ્યું છે ગુરુજી આવું બધું? નિકાચિત નથી ખબર. નિકાચિત ખબર છે, ક્ષમના નિકાચિત એ ખબર છે, તો પછી ખબર છે, પણ આ નથી. પછી ઉદીરણા પણ ખબર છે. ગુરુજી લખાવી દો ને તો જરાક આ અહીંયા વર્ડ નવા છે મારા માટે. 8 કરણ આપણે ઉદય પૂરો થાય પછી 8 કરણ લઈ લેશું. ગુરુજી એક ક્વેશ્ચન, આપણે આ શાતા કે અશાતા બેમાંથી એક જ હોય અને એ આ એન્ડ થઈ જાય છે, તો 14માં એ એકનો ઉદય કેવી રીતના બતાવવાનો? આઈ મીન જે ક્યાં એકનો હતી ઉદય છે? 14માં ગુણસ્થાનકે નથી. હા નથી છે નથી ગુરુજી એક ના વેદનીય છે ગુરુજી છે ગુરુજી એક વેદનીય છે એક વેદનીય જસન નયરમ વેયણીયમ છેલ્લી લાઈન. છેલ્લી લાઈન હતી ને આપણે લખાવી હતી ને, જસન યર વેયણીયમ. તો અહીંયા ઉદય અટકતો નહીં હોય. હા, એટલે હા, કારણ કે તો પછી ગુરુજી યા સાત આઠ અક્ષર યા એક જ છે, એક જ છે એક પણ નહીં. અહીંયા આવે છે કે આ રહ્યો ને જસને વેયણી, એ 13મા ગુણસ્થાનકની જ વાત છે. એ જસન ને વેયણી એ 13મી અટકે છે, એટલે 14મી એ બધી પ્રકૃતિઓ નથી, એ જ બતાવ્યું છે ને. ના ના એ ગુરુજી 12 પ્રકૃતિઓ છે, એ 12 પ્રકૃતિઓમાં નથી. છે 12માં 9 નામકર્મની, એક ગોત્ર, એક આયુષ્ય અને એક વેદનીય. ગુરુજી એક જશે ને કોઈ પણ એક તો એક છે ને. 14માં જ હશે ને. પણ જીવમાં એક જ છે ને, જીવમાં એક જ છે, એટલે બીજી તો આમ પણ નથી. વિવેચન છે ને એમાં ગુરુજી લખેલું છે. હા, અહીંયા આ રહ્યું 23મી ગાથાના વિવેચનમાં પ્રશ્ન પૂછ્યો છે. અચ્છા ઓકે. હા તો 23મી. ગાથા પછી આપ સમજાવો ગુરુજી, વાંધો નહીં. ઓકે. ઉદયનો અંત થાય છે ગુરુજી વેદનીયનો, એ લખાઈ ગયું. માટે 30 પ્રકૃતિઓનો અંત થતા 12 પ્રકૃતિઓ રહે છે. ક્લિયરિટી માટે લખજો કયા કર્મની કેટલી કેટલી જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય 8 કર્મ નામ લખી દેવાના, એમ સામે સંખ્યા લખી દેવાની, તેમાં એમ કરીને હા લખજો. હા તો બસ ઓકે. હા ઓકે, ચાલો 23મી ગાથા જોઈ લેશો. એક હજી એક જ કરીએ, વધારે નથી કરતા. પછી મને હવે જલ્દી છે આજે, એટલે ગુરુજી તમને શું લાગે છે? ગુરુજીને છે ને આ બધી વસ્તુ નહીં ભૂલાય. પહેલેથી આપેલી છે સાચું. લાસ્ટ ક્લાસમાં આપણે તારીખ એક ભૂલાઈ ગઈ હતી ને નક્કી કરવાની, એ કરી દીધી હતી. હવે એપ્રિલમાં જ કરશું. ના એપ્રિલમાં ના કરાય. રજાઓ રજા છે. બધાને ઓફિસ બધું જ બંધ હતું. હા તો આપણે શું, આપણે અહીંયા મને ઈદ બનાવવા નથી જવું, મસ્જિદમાં નથી જતો. અમે બી નથી બોલતા. તો આપણે ક્લાસ લઈ લઈએ. એટલે મુદ્રા પડે એટલે એમને લઈ આવવાનું કે અમે એક્ઝામ આપીએ, તમે જુઓ. એ લોકો જોઈ થોડા કરે, અમને કેટલી વાર જોઈ લે. બહુ વર્ષ થઈ ગયા મેરેજ ને, હવે બધું જોઈ નહીં. તો ખબર નહીં કયા કપડા પહેરીને સવારે બહાર બેઠા. ગાથા લખવાની છે ને. ગુરુજી અહીંયા સ્લેશ ક્યાં કરી, એટલે બીજી લાઈન ક્યાંથી છે? મણો યાહુ સુધી. ઓકે. અને નીચેનામાં
પહેલો શબ્દ જ ખાલી ઉદોબુદીરણા એટલું જ. તમારે આ ડિસ્ટન્સ ના ક્લાસ ટ્રેનિંગ ના નજીકના નંબર નથી બહુ સારું કહેવાય. આ એક આપી છે મને બી અમારી ઉંમરની નાનું લખાય મને વાંધો નથી. ક્લિયરલી નોલેજ થઈ એમ તો એ તો વધારે સારું. ખાલી બેનિફિટ મને એવું નથી કે પ્રશ્ન ખબર પડે બધું વાંચવાનું તો પછી ઉઠે. બીજું મારી એકલીની બાકી છે. આ બધા પછી છે એવું. બસ અમારે બી અમુક વર્ડ મારે ગુજરાતીમાં જોવા લખી કાઢવાનું ના ના ભાઈ ની વાત લખાઈ ગયું. આ ગુરુજીને રીતે લખી તસતીગ પાણીંદી મણુયાઓ ગઈ જીણુચ્ચંતી ચરમ સમયંતો ઉદ ઉબુદીરણા પરમ પમત્તા ઈસગ ગુણેશુ ગુરુજી ફરીથી બોલાવવાનું. અઘરા છે શબ્દ. તસતીગ પાણીંદી મણુયાઓ ગઈ જીણુચ્ચંતી ચરમ સમયંતો ઉદ ઉબુદીરણા પરમ પમત્તા ઈસગ ગુણેશુ ગુરુજી લખી દેજો. લખાઈ. તસતીગ એટલે પાણીંદી એટલે પંચેન્દ્રિયત્વ પંચેન્દ્રિયપણું એમ. મણુયાઓ એટલે એટલે ખાલી પંચેન્દ્રિય લખશો તો ચાલશે. આયુષ્ય ને ગઈ એટલે એનું જ આવશે ને ગઈ એટલે મનુષ્ય આયુષ્ય તો મનુષ્ય ગતિ ગતિ. જીન નામ કરવાનું ઉચ્ચમ જીણ એટલે એટલે જીન પછી ઉચ્ચ ઉચ્ચ ગોત્ર. ચરમ સમય કેટલી થઈ? 3 4 5 6 7 8. 4 ક્યારે ઉપરના ગાથામાંથી ને ગુરુજી છે. ચાર ઉપરનામાં છે આદે યશ નામ કરવું 3 અને વેદનીય અનુવેદનીય. ગુરુજી ટીનો કોઈ મીનિંગ છે? ઉચ્ચ ઉચ્ચંત જીવ ઉચ્ચંત
આમાં જશે તે એટલે તે એટલે એ પ્રમાણે તે આ પૂરું થયું એટલે અંતિમમાં તી લખતા ઇતિ ઇતિ એ પ્રમાણે છેલ્લા સમય એમ અથ અને ઇતિ એમાં આવે ને અથ એટલે સ્ટાર્ટ ઇતિ એટલે એન્ડ ચરમ સમય અંતો અહીંયા અંત થાય ચરમ સમય એટલે અંતિમ સમય દીરણ ઉદ ઉ વ એટલે કે અને વત ઉદયની જેમ અચ્છા હવે અહીંયા બીજું વત. ચાલુ થઈ ગયું હા ઉદીરણા હોય છે ઉદીરણા પણ આપણે પૂરું થઈ ગયું એટલે હું તમારી એક્ઝામ ઉદય અને ઉદીરણા બે ની લઈશ સરસ. ઉદીરણા ઉદ વ અને વો ખાલી વો હું ઓલામાં જતું રહેશે આ વ છે ને એ છે જ નહીં ખાલી ઉદવું છે પછી આ વ હતો ને વચ્ચે એક નવો વ એડ થયો એટલે પછી ડબલ વ થઈ ગઈ એટલે જોડાણ થાય ને તો વચ્ચે એક વ આવે આ બધા છૂટા પડે ને તો આ વચ્ચે વ હટી જાય એટલે ઉદ ઉ વો દીરણા એટલું આવે દીરણ પરમ પમત નહીં વો નહીં વ આવશે ઉદ ઉ વ ઉદીરણા એટલે એ ખાલી સિંગલ વ થઈ જશે હા પણ અહીંયા દીરણા જે ઉદીરણા એમ થઈ જશે ઉદ ઉ વ ઉદીરણા આગળની ગાથાની કેટલી પ્રકૃતિ છે સૌભાગ્ય આદેય યશ અને વેદનીયની એક વેદનીય સૌભાગ્ય આદે શુભ છે એના સૌભાગ્ય છેલ્લી લાઈન તો બાકી છે એક વેદની હા. હા એટલે આ તો ગુરુજી આ ઉપર ખાલી શું ઉદયનું લખ્યું પૂરું આપે નથી ખ્યાલ આવતો હા ફર્સ્ટ શું લખ્યું આપે ગ્રીન આ કઈ લાઈન ચાર પ્રકૃતિના નામ લખ્યા સૌભાગ્ય આદેય યશ અને વેદનીય જે આગળની જૂની ગાથામાં ગાથામાં હતા ને એ ચાર નામ લખ્યા એટલે આ ચાર પ્લસ હવે આપણે ગણતરી લઈએ આમ તો થઈ ગયું ને પ્રસ્ત્રિત પંચેન્દ્રિય મનુષ્ય આયુષ્ય ગતિ અને જીવના કર્મનો જ કૃષ્ણ હેલો કોણ જી બધા કેટલા મિનિટમાં પહોંચશો ઓલરેડી 11:15 તો થઈ ગયા છે જલ્દી આવો ઓકે પંચેન્દ્ર 1 મનુષ્ય આયુષ્ય 1 મનુષ્ય ગતિ 1 જીન અને ઉચ્ચ પુત્ર બીજી બધી એક એક છે 5 તો 1 છે ને એક આ 3 છે એટલે 8 ને આ 4 એટલે 12 બાર થઈ એટલે આગળની કથા છે જસન યર વિયણિયમ એટલે અન્યતર વેદનીય એ જે શબ્દ હતો ને એ 14મા ગુણસ્થાનકનો જ હતો અને એની પેલા સાયા સામિક યર એ સાતા અસાતા બે માંથી એક એટલે એની પહેલા 12મા ગુણસ્થાનક સુધી તો સાતા અને અસાતા બંને ઉદયમાં હોય પછી સાતા અસાતા બે માંથી એક ઉદય અટકે અને બીજા એકનો ઉદય હવે અટકે એ રીતે અહીંયા વાત કરી છે એટલે બંને હતી જ પહેલા તો પણ ઉદયમાં એક જ હોય ગુરુજી જીવને ઉદયમાં તો ક્યાં તો શાતા હશે ક્યાં તો અશાતા હશે ને હમ તો એક અટકી જાય છે તો બીજી કેવી રીતના રહે ગુરુજી એ નથી સમજમાં આવતું જે હતી એ અટકી ગઈ ને એને જે પણ હતી એ શાતા કે અશાતા એક સાથે એક હતી પણ અલ્ટરનેટ બે હોઈ શકે ને એમાં પછી કન્વર્જેશનમાં એમાં એકમાં જ આવી જાય જો એ સાતામાં છે તો અસાતા અટકી ગઈ ખાલી સાતા રહી અને અસાતામાં જે સાતા રહી ખાલી અસાતા રહી જેમાં છે એ રહી નથી એ જતી રહી અને પછી અહીંયા આગળ થોડીક જ વારમાં એ જે રહી છે એ પણ ગઈ
એટલે ઓકે. એની પહેલા તો એ ચેન્જ થઈ શકે એવું હતું, ચેન્જેબલ હતું, અને હવે ચેન્જેબલ નહીં. હમ. એ તો જીવને આશ્રય હોય ને, કોઈને સાતાનો જ ઉદય હમ. કોઈને અસાતાનો. પણ એ પહેલા બે કર્મ હતા ને, ત્યારે બેવ હતા. અને આનો એટલે છે ને એક 13માના અંતિમ પાઠમાં ઉદય અટકે છે અને એક 14મામાં અટકે છે. એટલે બંનેનો ટાઈમ કેટલો રહ્યો? તો એ 5 રસવર્ષ જેટલો જ ટાઈમ રહ્યો, જરાક જ આગળ પાછળ છે. એટલે 13મા ગુણોત્સાહના કે જેવું સુખી સાતાના ઉદય વાળો પણ હોય, અસાતા વાળો પણ હોય, બંને હોઈ શકે છે. ક્લિયર? હવે ગુરુજી, હા. એક ગિફ્ટ આવે છે કે ઉદવ વ ઉદીર્ણા, ઉદયની જેમ ઉદીર્ણા છે, પણ સગ ગુણે છે, એટલે 7 ગુણોત્સાહનક સુધી જ હોય છે. કયા 7 ગુણોત્સાહનક સુધી? અપરમ. પરમ અપમત્તાઈ, પરમ પરંતુ પરમ. અપ્રમત્ત થી શરૂ થઈને 7 ગુણોત્સાહનક સુધી હોય છે. 1 થી 7 નહીં, 7 થી 14 ગુણોત્સાહનક સુધી હોય છે. 1 થી 6 નહીં ને, અપ્રમત્ત તો 7મું ગુણસ્થાનક ગુરુજી. હા, 7મું. હા, એટલે 7 થી 13. 7 થી 13. એની પહેલા ઉતરેણા ના હોય. એનો મતલબ એ એની પહેલા 1 થી 6 માં ઉદીર્ણા ન હોય અને ને 14 માં ચૌદામાં હોય. પણ ના હોય. Seven, 8, 9, 10, 11, 12 ને 13. 7 માં હોય, 7 માં ના હોય. ગુરુજી, આ શું લખ્યું છે? અપ્રમત્ત. નીચે શું લખ્યું છે? 7 થી 13. અપ્રમત્ત. પ્રમતાદિ છે. સાત. પ્રમત્ત આદિ. અપ્રમત્તાદિ 7 થી 13. આ પેન જરાક વધારે પેલી ઓલી જાડી જાડી લખાય છે. ના, બસ વાંધો. નવી કાઢી દઈશ next time. ના, એ આપણે આવો આ છે. બે સારી છે. સારી છે. આમાં અંદર ઇંક છે, ખાલી ઉપરનું પેલું જે છે ને, તું બદલી દે ભાઈ, બસ. ઇન્ડિયામાં એટલું મળશે. હું ઘરે પડી જ છું. એ બેવની ઈંક ભરી દેવી છે. ખાલી બેનો છે. ઈંક છે મારા જોડે. ના, ઈંક તો બહુ છે. આખો એક સેટ પણ પડ્યો છે. પ્રેસ નવો. ઉદીર્ણા હોય છે એમ લખી છું કે રહે છે? ઉદીર્ણા 7 ગુણસ્થાનકોમાં હોય છે. ઉદયની જેમ ઉદીર્ણા હોય છે, પરંતુ તે અપ્રમત્તાદિ 7 ગુણસ્થાનકોમાં હોય છે. આપણે 7 ગુણ. સાત ભણવાનામાં શાંતિ. અહીંયા આવશે ને ગાથામાં બ્રાહ્મણીને ઇતિહાસ. એક પ્રશ્ન જે ચારમી બેને પૂછ્યો કે 13મા ગુણોત્સાહનક કે 42માં સાતા અસાતા બંનેનો ઉદય કયો? તો શું કેવલી ભગવાનને અસાતાનો ઉદય હોય? તો 14મે 12 પ્રકૃતિના ઉદયમાં પણ સાતા અસાતા બેમાંથી એકનો ઉદય કયો? તો 14મે શરીર નામ કર્મનો ઉદય નથી, તો સાતા અસાતા કેવી રીતે હોય? અને 14મે આટલા ઊંચા જીવને અસાતાનો ઉદય કેમ સંભવે? આમ તો શરીર રિલેટેડ કર્મો તો ખસી ગયા, તો એ સાતા અસાતામાંથી એક કેમ રહ્યું? તો આન્સર, સાતા અસાતા વેદનીય કર્મ છે અને તે અઘાતી કર્મ છે. કેવલી ભગવાન તો એ ઘાતી કર્મો ખપાવ્યા છે, અઘાતી કર્મો હજુ બાકી છે. માટે સાતા અસાતાનો ઉદય હોઈ શકે છે. માત્ર સાતા કાલે રતિ અને અસાતા કાલે અરતિનો ઉદય હોતો નથી, મોહ નથી, એટલા માટે. એટલે કે તેમાં એને કે પેઇન થાય, પેઇન કદાચ બોડીને ખુશ કે નાખુશીનો ભાવ ન રહે. એને શરીરને અસર થતું હોય, પણ મનને અસર જરાય ન હોય. જેમ ખંડક મોહિનના ઘાણીમાં પીલાતા શિષ્યો મુનીશ્વર સાહેબ 19 શાસનમાં બન્યું હતું ને. 500. પછી ગજસુકુમાલ મુનિ તથા મહેતા રજ મુનિ આદિને પ્રાપ્ત અસાતાના કાળમાં સમભાવ રાખવાથી ક્ષપક શ્રેણી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે કે અસાતા ચાલુ થઈ અને પછી ક્ષપક શ્રેણી માંડી અને પછી કેવળ જ્ઞાન થયું. પરંતુ કેવળ જ્ઞાન થયા પછી પણ 13મા ગુણોત્સાહના અંતર્મુહૂર્તમાં અને 14મા ગુણોત્સાહના 5 અશ્વાસના ઉચ્ચારણ કાળ પ્રમાણ કાળમાં પીડા વેદના અસાતા ચાલુ જ રહી છે એમને. તો પણ એટલો જે છેલ્લો ટાઈમ હતો એટલા ટાઈમમાં પણ એમને દુઃખ તો રહ્યું હતું. ઘાણીનું સિંહાસન થઈ ગયું નથી, આગની પાઘડીને બદલે પાણી થઈ ગયું નથી. એટલે જે હતું
તો તે તેવું તેવું જ રહ્યું હતું, એટલે તે દુઃખ તેમને રહ્યું જ હતું. માટે અસાતા સમભાવે ભોગવતા કેવળ જ્ઞાન થયું, અને કેવળ જ્ઞાન થયા પછી પણ અસાતા ચાલુ રહી એમ જાણવું. તેથી કેવલી ભગવંતોને પણ અગાતી એવી સાતા અસાતા બંનેનો ઉદય હોઈ શકે છે, તથા સાતા અસાતા જીવ વિપાકી પ્રકૃતિ હોવાથી શરીર નામકરણ ઉદય ન હોવા છતાં પણ ચૌદમે ગુણસ્તંભ ઉદયમાં હોઈ શકે છે. જીવ વિપાકી પ્રકૃતિ એટલે કે વિપાક 4 પ્રકારના હોય છે ને, પૂતગલ વિપાકી, જીવ. ભાવ વિપાક અને ક્ષેત્ર વિપાક. એટલે હા. ગુરુજી એવું કહી શકાય ને કે જો એના કર્મનું ફળ એમાં હોય તો એને અશાતા કે અશાતાનો ઉદય હોઈ શકે છે છેલ્લે 14મે ગુણસ્થ. એવું એટલે થયું જે ને એનો પણ meaning એક તો હોય જ, કાંઈક ને કાંઈક હોય જ, પણ જે હોય તે તેમને છેલ્લા સમય સુધી ભોગવવું પડે. એટલે જીવ વિપાકી પ્રકૃતિ એટલે શું, તો કે જીવને અસર કરે. અરે શરીર નામકરણ ઉદય અટકી ગયો છે, નામકરણ ઉદય અટકી ગયો છે, શરીર રિલેટેડ બધી પ્રકૃતિઓનો ઉદય અટકી ગયો છે. તો ઉદય અટકી ગયો છે એનો મતલબ કે હવે તે એની કોઈ પ્રવૃત્તિઓ નહીં કરી શકે. એ નહીં કરી શકે મતલબ એ પોતે કરશે નહીં. હવે શરીર રિલેટેડ કોઈ પણ પ્રવૃત્તિઓ પોતે કરશે નહીં, પરંતુ પેલું જે નામકર્મ છે ને એ તો પણ શરીર સાથે જોડાયેલું છે, શરીરને અસર કરે છે, પરંતુ શરીરના સહારે આત્માને જ અસર કરે છે. અને એટલે આત્માને સુખ દુઃખ મળી રહ્યું છે એવું તેને ભાન હોય, સાવ કાંઈ નથી થઈ રહ્યું સાવ કે એવું ન હોય, અને એ ભાન એમને 14મા ગુણસ્તંભ નક્કી પણ હોય, એમને થઈ રહ્યું છે તેનું ધ્યાન હોય, તેમને ખબર હોય આ બધું છે, પરંતુ પોતે જરા પણ તેમાં સુખ કે ખુશ કે નાખુશીનો ભાવ જરા પણ ન લાવે, તે પોતાના સ્થાને થઈ રહ્યું છે તેવું માને. સામાન્ય કેવલી ભગવંતોને અસાતા ઉદય ઉપરના દૃષ્ટાંતથી હજુ માનવામાં આવે છે, પરંતુ તીર્થંકર કેવલી ભગવંતોને આ 13મા 14મા ગુણસ્તંભ અસાતા ઉદય હોઈ શકે? આન્સર હા, અઘાતી હોવાથી અસાતાનો પણ ઉદય હોઈ શકે. જેમ કે ચરમ તીર્થપતિ મહાવિષ્ણુ ભગવાનને ગોશાળા તેજ દિશા મુખથી 6 માસ સુધી રોગગ્રસ્ત રહ્યું, શરીર 6 માસ સુધી રોગગ્રસ્ત રહ્યું, તે કાલે કેવલી હોતે છતે અસાતાનો ઉદય ઘટી શકે છે. બહુધા સાતા જ ઉદયમાં હોય છે, બહુધા એટલે લગભગ સાતા જ હોય, પરંતુ અસાતાનો ઉદય ન જ હોય એમ ન જાણવું. એટલે આ તો મહાવીર સ્વામી ભગવાનના જીવનમાં આવું બન્યું, બાકી બીજા ભગવાનના શાસનમાં ભગવાન સાથે બન્યું નથી, તો ત્યારે આવું કઈ એક્ઝામ્પલ ન આપી શકે. તો મહાવીર સ્વામી ભગવાન સાથે એવું બન્યું તો આમાં આપણે કહી શકીએ, પરંતુ તો પણ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે ત્યાં પણ પોસિબલ છે. ભગવાન સાથે બને તો એને આશ્ચર્ય ગણાય, બીજા સાથે બને તો આશ્ચર્ય ન ગણાય, પણ કર્મ તો રિઝલ્ટ આપી શકે છે, કર્મનો સ્વભાવ, કર્મની તાકાત ત્યાં સુધી છે. આપણે જે એટલે આ એક્ઝામ્પલ જે કે બધું સુકુમાર છે, મુનિ, ખંડક મુનિ છે, પછી અર્ણિકા પુત્રાચાર્ય છે, તો આ બધા ચરમ તીર્થપતિના શાસનમાં જ થયા છે. આ જે આપણા એક્ઝામ્પલ્સ જે છે તે ના પેલા 500 શિષ્યો જે થયા, હા બરાબર છે, એટલે છે તો ખરા એક્ઝામ્પલ, એવું નથી કે ફક્ત છેલ્લા તીર્થપતિના શાસનમાં જ છે. આગળ કઈ કર્યું પાલન, હવે એ તો આપણે જોવા દઈએ તીરામણ. 14મે ગુણઠાણે શરીર અંગોપાંગ નામકરણ ઉદય નથી તો ત્રસ બાદર પર્યાપ્ત આદિ નામકરણ ઉદય કેમ સંભવે? આ એક બીજો પ્રશ્ન, કે શરીર અંગોપાંગ નથી તો ત્રસ બાદર પર્યાપ્ત આ બધું કેમ કહ્યું? તો કે 12 પ્રકૃતિઓ જે વિપાકી છે એ પોતે ત્રસ છે એવી ઓળખાણ આપે, એ બધું પર્યાપ્ત, અને એટલે બધું જીવને અસર કરનારી. એટલે હવે જીવ વિપાકી, પૂતગલ ક્ષેત્ર કે એ હજી આગળના ક્રમ ગ્રંથોમાં આવશે. તો ગુરુજી થોડુંક અમને આ પેલા કરણ અને વિપાકનું વિપાક તો બહુ બધું ડિટેલ્સમાં છે, વિપાક તો એટલું બધું મહત્વનું નથી. આ તો ઠીક છે, અહીંયા થોડું કહી રહ્યા છે, આગળ તો તમને નામ પણ નહીં કે, આગળ પણ તમને નહીં કે. જીવ વિપાકી મીન્સ કે જીવને અસર કરનારું કર્મ, હા, આત્માને અસર કરે, એનાથી આત્માને ઇફેક્ટ થાય એમ. હવે તમારું નામ વધે તેનાથી તમને અસર નહીં થાય, પણ સુખ દુઃખ મળશે તો એ જીવને અસર થશે. એવી રીતે ગણતરી છે, બીજું કાંઈ નથી એમ. હવે તમારી પાસે સંપત્તિ હોય તેનાથી તમને એક ગર્વ મળે, તમે બધું કહી શકો, પણ તમારા આત્માને શું, જીવને એનાથી ના થઈ શકે એમ, એવું છે. શરીર નામકરણ ઉદય નથી, આ બધું જે ત્રસ બાદ પર્યાપ્ત એ બધામાં હા જીવ વિપાકી છે, એટલે ગમનાગમન નથી, પરંતુ ગમનાગમનની ત્રસ નામકરણ ઉદયથી મળેલી લબ્ધિ આત્મા વિષયક હોવાથી, એટલે કે આત્મા સાથે જોડાયેલી શક્તિ છે ને. ઝાડ કેમ નથી જઈ શકતું? કાલે ઝાડ ચાલતા શીખી જાય તો
તો કે એ એના આત્મા સાથે જોડાયેલું કર્મ નથી તેની પાસે. ત્રસપણાનું જે કર્મ જોઈએ ને એ કર્મ છે જ નહીં. એમ. એટલે ચૌદમા ગુણોત્સાહન કે ત્રસ નામકરણ ઉદય અને તેનાથી પ્રાપ્ત થયેલી લબ્ધિ હોય છે એમ બારે પ્રકૃતિઓમાં સમજવું. પછી બીજા પૂતગલ વિભાગે પ્રકૃતિઓ જ ઉદય અટકે છે, જો બીજો શબ્દ આવ્યો એટલે જે શરીર એટલે સ્થાવરો તો બધું અટકી જાય. એટલે પૂતગલ સાથે જે સંબંધ એ પ્રકૃતિ જેમ વિગ્રહ તેમાં શરીર નથી, શરીર નામ કઈ ઉદય નથી, છતાં આ પ્રકૃતિઓ જીવ વિભાગી હોવાથી ઉદયમાં ચાલુ જ હોય છે ઇત્યાદિ સુયુક્તિઓ વિધાન પુરુષે જોડી લેવી. એટલે જીવ અહીંથી મોક્ષમાં જાય તો એ સમય કેમ કઈ ન ગણાય, ત્યારે કોઈ કર્મ નથી, તો એની ગણતરી ના આવે તો હા તો પૂતગલ નથી એટલે નથી. ઉદરીના ઉદયની જેમ જ છે, અર્થાત જે ગુંઠાણે જે કર્મની જેટલી પ્રકૃતિઓ ઉદયમાં કહી છે તે ગુંઠાણે તે કર્મની તેટલી પ્રકૃતિઓની જ ઉદરીના હોય છે, પરંતુ તેમાં કંઈક વિશેષતા તે જણાવે છે કે અપ્રમત્તાદી 7 ગુંઠાણાઓમાં અર્થાત 7માંથી 13મા ગુણસ્થાન સુધી ગુણસ્થાનકોમાં 2 વેદનીય અને આયુષ્ય મનુષ્ય આયુષ્ય એમ 3નો ઉદય હોય છે, પરંતુ ઉદરીના હોતી નથી. એટલે કે હા એટલે આમાં 7 ગુણસ્થાનકોમાં છે બીજા બધા કર્મની ઉદરીણા હોય છે, પરંતુ એમાં આ 2 કર્મની ઉદરીણા ન થાય. મનુષ્ય ના વેદનીય સાતાનો એની ઉદરીણા ન થાય અને મનુષ્ય આયુષ્યની ઉદરીણા ન થાય, બીજા કર્મની ઉદરીણા થાય. ગુરુજી પેલું લખાવી દો ને હવે આ 12 પ્રકૃતિનું જરાક. મને લેટ થાય છે એટલે આ ઉદરીણા પૂરું કરવાનું લેટ થાય છે. ઉદરીણા ત્યાં 24મી કથામાં ઉદરીણા પૂરી થઈ જશે, 24મી કથા હજી બાકી છે ઉદરીણા માટે. 14મા ગુણસ્થાનક પછી 12 પ્રવૃત્તિઓનો અંત થાય છે તો ગુરુજી લખાય. 12 પ્રકૃતિના અંતનું બાકી ને લખવાનું. સિદ્ધત્વને પામતા 12 પ્રકૃતિઓની જરૂર નથી એટલે અંત થાય છે, બસ એટલું ના લખી. એવી રીતે એટલું લખી દીધું ને યાર બોલો. બાર પ્રકૃતિઓ શેમાં કઈ લખવાનું છે ભાઈ? 12 પ્રકૃતિઓનો અંત. ઓકે. સારું નંબર. જીવને જ ફળ આપવાના સ્વભાવ વાળી જીવને જ ફળ આપવાના સ્વભાવ વાળી 12 પ્રકૃતિઓ14મા ગુણસ્થાનકના અંતિમ સમય સુધી જ્યાં સુધી આત્મા શરીર સાથે સંબંધ ધરાવે છે ત્યાં સુધી ફળ આપે છે, ધરાવે છે ત્યાં સુધી ફળ આપે છે. જે કઈક લખાવતું તો ભૂલી ગયો, બંધ કરે. ત્યાં શું ફળ આપે? હા, સિદ્ધત્વની પ્રાપ્તિ થતા સિદ્ધત્વની પ્રાપ્તિ થતા નામ, શરીર
ઓળખ, કે પૂતગલજન્ય સુખ? કે પૂતગલજન્ય સુખ ઇત્યાદિ સર્વ અહીં જ રહી જાય છે, રહી જાય છે. એટલે સિદ્ધો ગુણસ્થાનક રહિત થતા કર્મ રહિત બને છે. ગુણસ્થાન રહિત થતા કર્મ રહિત બને છે. બસ એક બે લાઈનમાં થયું. માટે આ 12 પ્રકૃતિઓના ઉદયનો અંત થાય છે. ઇતિ શુભમ ભવતુ. ગુરુજી હમ આપણે જે ઉદીરણાનું કીધું ને કે 2 વેદની અને 1 મનુષ્ય આયુષ્ય, હમ એટલે 7 થી 13 ના હોય એમ ઉદીરણામાં, એવું કે ખાલી 13 એ 7 થી 13 ગુણસાંક સુધી એની ઉદીરણા નહીં ગણવાની, બાકી અચ્છા, બધાની ઉદીરણા થાય. ઓકે. જે સંખ્યા છે ને એમાં એ 2 ઓછા કરી દેવાના, બધા એ 3 ઓછા કરી શક્તિ એવો થયો એનો મતલબ થાય કે આપણે તો 7મા ગુણસ્થાન અત્યારે નથી. કદાચ તમે હો પણ ખરા ભાવથી. કેવી રીતે તો મિક્સર થઈ ગયું. એટલે ભરત મહારાજા ને હરીસા ભુવનમાં થયું હતું, તો આમને અલમરજાનમાં ન થાય. એટલે થઈ શકે શ્રાવણ ગુણસ્થાનક પ્રાપ્ત થઈ શકે ભાવથી. એ તો પેલે એવું હોય ને, પેલું પાર્લર જેવું કઈક હોય છે, જે મને 24 ની ગાથા નથી કરાવવા દેતા અને પ્રશ્ન પૂછો છો. ગુરુજી નેક્સ્ટ ટાઈમ, ગુરુજી આટલું જ રાખો. નેક્સ્ટ ટાઈમ ગુરુજી. પેલા તમારા રતન ને પણ બાજુમાં બેસીને ભણવું છે ને તમે ના પાડો છો. રતન અંદર ભણે છે હવે. આમનો પણ બાર ભણતો તો નથી, કઈક કરે છે બીજું. મારો દરવાજો બંધ છે, દરવાજો બંધ છે, મને પણ નથી ખબર શું ચાલે છે. કઈ નહીં. ગુરુજી નેક્સ્ટ ટાઈમ. આ બધા સામે પાડવા માંડી ગયા. અને પેલું કરણ